હેલો દોસ્તો, બધા કેમ છો? બધા મજામાં જ છો? તો તમે પણ મારી જેમ આદિવાસી છો, કાઠિયાવાડમાં ભાગ રાખવા કે મજૂરી કરવા આવો છો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો બહુ કામનો છે. તો વિડીયો શું કામનો છે? વિડીયો એ કામનો છે કે અત્યારે આદિવાસીના લોકો એકતા નથી દેખાડતા, સંગઠન નથી કરતા. એના માટે હું વિડીયો બનાવું છું. એટલા માટે આ વિડીયો કામનો છે. જેમ કે તમે અત્યારે જોયું હશે કે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ સારું નુકસાન થયું છે. જેમ કે કપાસ હોય, તલ હોય, મગફળી હોય, જે કંઈ બી અન્ય પાક છે એ પાકને ખૂબ સારું નુકસાન થયું છે. એકદમ માલ તૈયાર થઈ ગયો છે, પછી વરસાદના કારણે બધો માલ પૂરો થઈ જાય છે અને ખેડૂતોને એટલું બધું નુકસાન થાય છે ને કે વાત જ ના થાય, એટલું બધું નુકસાન થાય છે. પણ ખેડૂતને નુકસાન તો થયું જ છે, પણ એના કરતાં એક ભાગ્યને વધારે નુકસાન થયું છે. કારણ કે ખેડૂત તો ખાલી થોડાક પૈસા ખર્ચીને જે કાંઈ બિયારણ હોય, ખાતર હોય કે દવા હોય એ બધું લઈને એક ભાગ્યને આપે છે અને જે માલને, જે તલ હોય કે કપાસ હોય કે મગફળી હોય એને તૈયાર કરવા માટે એક ભાગ્ય, એક મજૂર રાત દિવસ એ કરી નાખે છે. ત્યારે પાક તૈયાર થાય છે, ત્યારે માલ તૈયાર થાય છે અને પછી વરસાદના કારણે આ રીતે જે માલને નુકસાન થાય છે પછી ભાગ્ય શું લઈ જાય. જેમ કે ખેડૂતને વળતર તો મળી જશે. ખેડૂત માટે નેતાઓ બોલે છે કે ખેડૂતને ખૂબ સારું નુકસાન થયું છે, એના માટે એમને કાંઈક વળતર આપો એમ સરકાર પાસે માંગ કરે છે. પણ કોઈ નેતા એમ નથી કહેતું કે ભાગ્યને નુકસાન થયું છે. અમારા આદિવાસીના સમાજના લોકો સૌરાષ્ટ્રમાં ભાગ રાખવા જાય છે અને એમને નુકસાન થયું છે. એમને પણ નુકસાન જે થયું છે એનું વળતર અપાવો એવું કાંઈ વાત નથી કરતા આપણા નેતા. જે આપણે અંગૂઠાથી જેને આપણે વોટિંગ કરેલું છે અને જ્યારે આપણા પર આવે છે ત્યારે આપણા પર વીતે છે, આપણા માટે કોઈ બોલતું નથી, એની વાત કરીએ છીએ. અને બીજું કે અત્યારે કાઠિયાવાડમાં બધા ભાગ રાખવા આવે છે. કોઈ 25% ચોથા ભાગે રાખે છે, કોઈ 28% ભાગ રાખે છે, કોઈ 30% ભાગ રાખે છે, કોઈ ત્રીજા 33%માં ભાગ રાખે છે. તો આમ ભેદભાવ થઈ જાય છે. તો બધા વાગ્યા ભેદભાવ કરતા હોય, શેઠ લોકો પણ ભેદભાવ કરતા હોય. તો આમાં આપણા આદિવાસી સમાજના ભાઈઓનું સંગઠન કરવાની જરૂર છે. જેમ કે સંગઠન, એક મીટિંગ રાખવી જોઈએ. પછી બધા જે કાંઈ આદિવાસી સમાજના લોકો છે ભાગ રાખે છે, એક સંગઠનની જરૂર છે, સંગઠન કરવાની જરૂર છે. જેમ કે એક મીટિંગ રાખવી જોઈએ. એમાં એક સમાન, જેમ કે 30% હોય તો 30%, 33% હોય તો 33%, આ રીતને એક સમાન ટકા રાખીને બધાને એક સમાન જમીન રાખવાની, એવી રીતના મીટિંગ કરવી જોઈએ. જેમ કે 30% હોય તો 30%, 33% હોય તો 33%. કારણ કે અમુક 25% બી રાખે, 26% બી રાખે, આવી રીતના રાખે છે. તો 25%માં એવું થાય છે કે 25%માં ખાવા પીવાનો ખર્ચો વહી જાય છે, જતો રહે છે. પછી આપણા જે સૌરાષ્ટ્રમાં આવે છે, આપણા ત્યાં આપણા ગામડેથી એટલા બધા દૂરથી આવે છે, તો એ કંઈક લઈ જવા માટે અહીં કાઠિયાવાડમાં મજૂરી કરે છે, રાત દિવસ એક કરી નાખે છે. પછી પાક તૈયાર કરે છે, પછી પણ ખાવા પીવામાં ખર્ચો થઈ જાય છે. જે 25%માં આપણો ભાગ આવે છે એમાં પછી આ ખાલી આપણા ગામડે જાય છે. પછી એટલું બધું દુઃખ થાય છે કે આખું વર્ષ રાત દિવસ એક કરી નાખે, પછી કાંઈ વધતું નથી. એટલા માટે આપણા જે કાંઈ આદિવાસીના સમાજના લોકો છે બધા મળીને એક મીટિંગ રાખવી જોઈએ, સંગઠન કરવું જોઈએ. પછી બધાને જ એક સમાન 30% હોય તો 30%, ત્રીજા ભાગે તો ત્રીજા ભાગે, આ રીતના જમીન વાવવી જોઈએ એક સમાન. જેમ કે બધા મળીને પછી અમુક લોકો આમ કરે કે
ભલે ને વહી જતા હોય પછી આપણે તો રાખેલ 25%માં રાખી લે, એવી રીતના ન કરવું જોઈએ. બધાને સંગઠન કરવું જોઈએ, બધાને એકતા કરીને ટકા વધારવા જોઈએ તો ટકા વધે. બાકી ભલે ને તે જેમ કરતા હોય તેમ કરે, એવી રીતના કરે ને તો ક્યારેય ટકા ન વધે. એમાં આપણું જ નુકસાન છે. બાકી આ શેઠ લોકો ટકા ક્યારેય નહીં વધારે. તો મારે બસ આટલું જ કહેવું હતું કે એક સમાન જમીન રાખવી જોઈએ. 30% તો 30%, ત્રીજા ભાગે તો ત્રીજા ભાગે, આ રીતના જમીન વાવવી જોઈએ. તો બસ મારે આટલું જ કહેવું હતું. તમારે પણ એક સમાન આ રીતના ટકા વધારવા હોય, 30% તો 30%, એક સમાન જમીન વાવવી હોય, તમને આ વાત સારી લાગી હોય, બસ આવું કરવું જોઈએ તો વિડીયોને શેર કરો. એટલો બધો શેર કરો કે આમ સંગઠન કરવા માટે એક મીટિંગ રાખવી પડે, એવી રીતના તારીખ નક્કી કરવી પડે, એવી રીતના વિડીયોને શેર કરો. કેમ કે ખરેખર અત્યારે આ સંગઠનની જરૂર છે અને ટકા વધારવાની જરૂર છે. કારણ કે 25%માં ખાવા પીવામાં પણ ખર્ચો નથી નીકળતો, એટલા માટે. બાકી બસ મારે આટલું જ કહેવું છે. તો વિડીયોને શેર કરી નાખજો.